વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. આપણે કઈ પ્રક્રિયાઓ કરી છે? તો એમાં સૌથી પહેલી તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની તમને યાદ છે આર સી ડબલ બોન્ડ ઓ OH. તો હવે જો આનો આ બંધ તૂટે, કયો? આ, તો એ એસિડિક સ્વભાવ છે એવું આપણે ડિસાઈડ કર્યું. યાદ આવ્યું ને કાર્બોક્સિલિક એસિડમાં? યસ. હવે આ પ્રક્રિયામાં આ બી પ્રકારની પ્રક્રિયાઓ જોવાની છે. એ પ્રક્રિયાઓનું નામ શું આપ્યું છે દોસ્તો? C-OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. કયો બંધ તૂટવાથી દોસ્તો? C-OH બંધ. કયો બંધ તોડવાનો છે? તો સી અને ઓ ની વચ્ચે વાળો. એમાંથી પહેલી પ્રક્રિયા હતી આપણું એનહાઇડ્રાઇડ બનવું. દોસ્તો આ એનહાઇડ્રાઇડ નું સૂત્ર તમને હું ખાલી આપી દઉં અહીંયા. આર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ ડેશ આર. આ એક સૂત્ર હતું દોસ્તો એનહાઇડ્રાઇડ વાળું. હતું કે નહોતું? તમે લખ્યું છે તો સાહેબ સાચું જ હશે ને, એમ વિચારીને ન ચલાય હો પાછું. હતું. આ સમૂહ જે દેખાય છે ને તમને ડેશ CO ડેશ સોરી ઓ ડેશ CO ડેશ, આ એક બંધાણ દેખાય છે તમને, એ એનહાઇડ્રાઇડ સમૂહ છે દોસ્તો. આ બનાવવા માટે આપણે બે કાર્બોક્સિલિક એસિડ જ વાપરીએ છીએ. કેટલા? બે. તો હું તમને બતાવું. આર સી ડબલ બોન્ડ ઓ એચ વત્તા આર સી ડબલ બોન્ડ ઓ એચ. કાર્બોક્સિલિક એસિડના બે અણુ આપણે લીધા છે. ચલો હવે શું કરવામાં આવે છે? H પ્લસની હાજરીમાં આને ગરમ કર્યું આપણે. H પ્લસ એક ઉદ્દીપક છે, અથવા તમે એ ઉદ્દીપકની જગ્યાએ P4O10 એટલે કે P2O5 પણ લઈ શકો. P2O5 જનરલી શેના માટે વપરાય છે? તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કહેવાય આને, જે નિર્જલીકરણ કરતા છે. મતલબ એ પાણીનો અણુ હંમેશા દૂર કરે છે. ચલો મિત્રો, હવે આપણે કયો બંધ તોડવા બેઠા છે અહીંયા? સાહેબ સી અને ઓ વાળો બંધ તોડવા બેઠા છીએ. તો આમાંથી આ માઇનસ અને આ શું બનશે? પ્લસ. આ સાચું માઇનસ પ્લસ કર્યું, આ સાચું માઇનસ પ્લસ કર્યું. યસ. શેના આધારે નક્કી થાય? વિદ્યુત ઋણતા. હવે જો આમાંથી OH દૂર થતો હોય તો આનો શું બંધ તૂટે? H પ્લસ અને O માઇનસ. જોજો. અને તેનાથી આપણને શું મળ્યું મિત્રો? આ OH અને H પ્લસ જવાથી પાણીનો અણુ દૂર થઈ ગયો. ભાઈ થયો. અને તમને એમ કહેવામાં આવે આર સી ડબલ બોન્ડ ઓ, આ કોનો હતો? આ ડાબી બાજુવાળાનો. અને આનો જમણી બાજુવાળાનો ઓ થી બંધ તૂટ્યો એટલે આપણે અહીંયા O લખ્યો, સી ડબલ બોન્ડ ઓ આર. હવે કઈ તકલીફ છે? એનહાઇડ્રાઇડ મળ્યો કે નહીં આપણને? સિમ્પલ. આપણે તમને જ્યારે પરીક્ષાની અંદર પૂછાય તો CH3COOH એના 2 મોલ ગરમ કરીએ P2O5 આમ કરીને આપી દીધું તો શું નિપજ મળે? આવો ક્વેશ્ચન પૂછાય. બધું તમારે લોજિક જ ધ્યાન રાખવાના છે આમાં. તો શું બન્યું દોસ્તો? સાહેબ આ એકચ્યુઅલી જો મારે હરખું બંધારણ જોઈતું હોય ને તો આને છૂટું પાડવું પડે, હે ને? ચાલો છૂટું પાડી દીધું આપણે. તો આનો આ બંધ તોડવાનો છે, આ માઇનસ અને આ પ્લસ. અને આનો આ બંધ તોડવાનો છે, આ પ્લસ અને આ માઇનસ. CH3 સી ડબલ બોન્ડ O O સી ડબલ બોન્ડ O CH3. મિત્રો આ રીતે
આપણને શું મળ્યું અહીંયા? આનું નામ કોઈને આવડે છે દોસ્તો? આનું નામ આપણે ભણ્યા હતા એસિટ. કાલે જ મેં તમને પરમ દિવસે લખાયું હતું. ઇક એનહાઇડ્રાઇડ આના નામની અંદર પ્રત્યય લાગે છે, તો એસિટ ઇક ગુજરાતીમાં લખો છે ઇક એનહાઇડ્રાઇડ. યાદ આવે છે? અને બીજું એસિડ એટલા માટે કે આ બે બાજુ સરખા છે ને, જુઓ 2 કાર્બન છે આ બાજુ પણ 2 કાર્બન છે, એટલે જો સમાન હોય તો એક જ વાર લખવામાં આવે છે. આમ તો એકચ્યુઅલી સાહેબ 2 વાર લખવું જોઈએ. 100% સાચી વાત છે દોસ્તો, આપણે 2 વાર દર્શાવવું જોઈએ, પણ આપણને આ લોકોએ એક જ વાર આપ્યું છે તો આપણે એક જ વાર દર્શાવીશું. હવે એસિટિક એનહાઇડ્રાઇડ એ તમારું સંયોજન અહીંયા મળી ગયું. મળ્યું કે ન મળ્યું? જો તમારું આ સંયોજન એસિટિક એનહાઇડ્રાઇડ હોય તો આપણે એને શું કહી શકીએ છીએ કે ભાઈ આ જ રીતે આપણને IUPAC નામ પૂછ્યું હોય તો આલ્કેન વત્તા ઓઇક એનહાઇડ્રાઇડ એવું નામ આપ્યું હતું આપણે. તો કેટલા કાર્બનને આપણે ગણીએ છીએ? 2. ઇથેન ઓઇક એનહાઇડ્રાઇડ, આ 2 નામ થાય છે આના. તો મિત્રો આવી રીતે શું તમને બનાવતા આવડે કે ન આવડે? અલ્યા યાર ભૂલી ગયા છો તમે. ઇક એન હાઇડ્રાઇડ, ઇકની આગળ લાગે સામાન્ય પૂર્વક. શું લાગે? સામાન્ય પૂર્વક. ઓકે મિત્રો, ચલો. અને સાપુ એટલે સાપુતારા નથી, આ સામાન્ય પૂર્વક. અને અહીંયા આલ્કેન વત્તા ઓઇક એનહાઇડ્રાઇડ, ઓઇક. ઓકે, એટલે માટે આ થયું IUPAC નામ. તમે જાતે જો આની પ્રેક્ટિસ ન કરો તમને ના આવડે. મન મૂકીને કામ કરવું પડે આમાં તો આવડે. ચાલો ઓકે, તો આ થઈ ગયું તમારું એનહાઇડ્રાઇડ. કોઈને બનાવટમાં કોઈ ડાઉટ પાઉટ હોય તો મને પૂછવાનું નહીં. હવે આવે છે કોણ? એસ્ટરીકરણ. સાહેબ કેટલી વાર એસ્ટર બનાવશું આપણે? યાદ છે એસ્ટર કેવી રીતે બને? એસ્ટર બનાવવાની મેઇન પ્રોસેસ એક જ છે. એક કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ ભેગા થાય એ હંમેશા એસ્ટર આપે. કોણ? એટલે બાટલીમાંથી કાઢ્યા પછી આલ્કોહોલમાં લીંબુનો રસ ઉમેરો એટલે શું બની જાય? એસ્ટર. સમજી ગયા સમજવાવાળા? ન સમજવાવાળા બિચારા ફાંફા મારતા રહી ગયા. તો ચાલો, એક ગ્લાસની અંદર તમે આલ્કોહોલ કાઢ્યો છે અને એમાં લીંબુના ટીપા ઉમેર્યા તો એ કાર્બોક્સિલિક એસિડ હોય. સાઇટ્રિક એસિડ એ કયો એસિડ છે? COOH વાળો એસિડ છે. એટલે એ બે ભેગા થયા R-OH. ચલો હવે આ તમને મળે છે અહીંયા RC≡OH પ્લસ ROH. હા કે ના? તો મિત્રો આમાંથી કયો બંધ તોડવા ઈચ્છો છો તમે? આ. પણ તમને ક્વેશ્ચન થાય સાહેબ આલ્કોહોલમાં આમ તો આપણે આ જ તોડવાના છે ને? કેમ? કાર્બોક્સિલિક એસિડની શું તૂટવાની પ્રક્રિયાઓ જોઈ રહ્યા છીએ આપણે? OH. તમને એક ક્વેશ્ચન થાય, જો બુદ્ધિશાળી તમે હોય ને તો તમને એક ક્વેશ્ચન થાય. છો બુદ્ધિશાળી? સાહેબ ખબર જ નહીં અમે હું બુદ્ધિશાળી છીએ કે નહીં. આ બંનેમાં એસિડ કોણ? COOH વાળો આલ્કોહોલ એસિડ કહેવાય? આલ્કોહોલ તો તટસ્થ છે દોસ્તો, પણ COOH વાળો જે સંયોજન છે તે એસિડ છે. અને જો એસિડ હોય તો H+ દ્રાવણમાં મુક્ત કરે. તો H+ તૂટવો જોઈએ. હે સાચી વાત કે નહીં? પણ અહીંયા એ પ્રૂવ પણ કરેલું છે એ લોકોએ કે તમારું અહીંયા શું તૂટે છે? OH- જ તૂટે છે. અને એમાં પણ આ H+ હાજરી જરૂરી છે. એસ્ટર બનાવવું હોય ને તો થોડું H2SO4 એમાં નાખવું પડે
એકલું ગ્લાસમાં તમે આલ્કોહોલ નાખ્યો હોય ને થોડું એસિટિક એસિડ નાખી દો, વિનેગર નાખો તો એસ્ટર બની જાય નહીં. માધ્યમ કેવું જોઈએ? એસિડિક હોવું જોઈએ. એટલે ઉદ્દીપક તરીકે તમારો H+ વાપરવો પડે તો જ આ કાર્ય થાય. એ H+ માટે H2SO4 નાખો અથવા તો HCl નાખો. આ રિવર્સ બતાવી પ્રક્રિયા મેં. એટલે આ પ્રક્રિયા ઇનકમ્પ્લીટ રહેતી હોય, સંપૂર્ણ રૂપાંતરણ ન થતું હોય. તો હવે દોસ્તો તમે જુઓ અહીંયા આમાં શું થાય છે? આ પ્લસ થયો, આ માઇનસ થયો, આ પ્લસ અને આ માઇનસ. તો RC ડબલ બોન્ડ O+ વાળા સાથે આ માઇનસ વાળો જ્યાંથી બંધ તૂટેલો છે O, R' બને કે ન બને? બચ્ચાઓ ખબર પડે છે? જુઓ તમારે એસ્ટર બનાવવો છે ઘરે તો શું કરશો? એક બીકરમાં આલ્કોહોલ લેવાનું, એમાં વિનેગર નાખો એટલે કે એસિડ નાખો અને H2SO4 નાખો અથવા તો બાથરૂમમાંથી પેલી જે આપણે ટાઇલ્સને સાફ કરવા માટે એસિડ વાપરીએ કયું? HCl હોય, એના 2-4 ટીપા નાખો એટલે ઉદ્દીપકનું કાર્ય તે કરી શકશે. ઓકે, અને એસ્ટર બનાવે છે. આને તમે બધા જ ઓળખો છો કે આ શું છે? એસ્ટર. હું માત્ર પ્રક્રિયા લખું છું, લખાણ તમારે લખવાનું, લખાણ હું બોલી નાખું છું. આલ્કોહોલમાં પાણી ક્યાં નાખ્યું ભાઈ? કોણ નાખે છે? તને શું ખબર આ બધી? હે, કઈ વાંધો નહીં, જાણકારી તો રાખવી જોઈએ. પણ આલ્કોહોલમાં પાણી એટલા માટે નાખવામાં આવે કેમ કે એને ડાયલ્યુટ કરવું પડે ભાઈ. હા, એટલે આલ્કોહોલ એ ડાયલ્યુટ હોય તો એ યુઝ વ્યવસ્થિત કરી શકો તમે. ચાલો હવે જુઓ અહીંયા આની અંદર તમારો ફિનોલ છે. કોણ છે આ? ફિનોલ. અને અહીંયા R એટલે કે CH3C ડબલ બોન્ડ O OH છે, કાર્બોક્સિલિક એસિડ છે. તો શું થશે દોસ્તો અહીંયા? તો જુઓ છો તમે, આનો પાછો આ બંધ તૂટે, આ માઇનસ આ પ્લસ, અને આમાં આ H+ અને O- થઈ આપણે કહીએ છીએ OC ડબલ બોન્ડ O CH3. બચ્ચાઓ તમને ખબર પડી હોય તો યસ બોલો, ના ખબર પડી હોય તો નો બોલો. બોલો એટલે લખો, એમ તમે લખો એટલે મને સંભળાઈ જાય. અને બધા યસ જ લખતા હોય તો આપણે પણ શું લખવાનું? યસ લખી જ દેવાનું, એટલે કોઈને ખોટું ના લાગે, હે ને? ફિનોલમાંથી H+ બંધ તોડેલો દેખાય છે આપણે ઊભી લીટીથી, અને કાર્બોક્સિલિક એસિડ જે છે એસિટિક એસિડ, એમાંથી OH- એના દ્વારા પાણી દૂર થયું. હવે અહીંયાથી કયો બંધ છૂટો પડ્યો? બેન્ઝીન પરથી O સાથેનો, એટલે આ O લખી નાખ્યો આપણે. O- હતો, પણ એનો બંધ આની સાથે કયો જોડાય? કયો જોડાશે? તો એ C+ જોડાશે ને. અને ત્યાં CO જ્યાંથી બંધ તૂટેલો છે ત્યાંથી જ જોડાઈને COCH3 આવી ગયા. આવ્યા? કોઈ મહાન આત્મા આનું નામ મને કહેશે. જે નિપજ મળી છે ને એસ્ટર, એનું નામ કોઈ કહેશે, એને ચોકલેટ મળશે. 10 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. ટાઈમ સ્ટાર્ટ નાવ. આનું નામ ચોપડીમાં હોજી જોઈએ પણ મળતી નથી આ તારીખે. મગજમાં હોજો તો મળે, નિયમો હોજો તો મળે. તમે નિયમો એક નિયમ યાદ નથી રાખી શકતા, તમે એસ્ટરના નામકરણનો, તો કેવી રીતે યાદ રહેશે?
તો તમને મિત્રો ન મળ્યા નહીં ખબર પડે. ખ્યાલ આવે છે? ચોકલેટ, ચલો માર બચી ગઈ ચોકલેટ. હવે આ બંધારણ હોય ને બેટા, આપણે આને આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ આમ કહીએ, અને મારે આને આવું બનાવવું હોય તો શું કરવું પડે? પહેલી વાત, હવે જ્યારે તમે આ એસ્ટરનું નામકરણ કરતા હોય કે નહીં, તો પહેલા લખો છો આલ્કાઇલ. એ આલ્કાઇલ કયો? તો આર ડેશ વાળો. આનો પહેલો આલ્કાઇલ લખાય, મતલબ જે ઓ સાથે જોડાય ને એ પહેલા લખાય. રેડી? ઓ સાથે જે જોડાય તે પહેલા લખાય. હવે આલ્કાઇલ પછી કેટલા કાર્બન બચ્યા છે? એનો આલ્કેન વત્તા ઓએટ. ખબર પડે છે આપણને? આ થયું આઈયુપીએસસી ના. સામાન્ય બી કહી જ દો અત્યારે હાલ જ. આલ્કાઇલ એઝ ઇટ ઇઝ છે, કાંઈ જ નવું નથી. આલ્કાઇલ વત્તા સામાન્ય પૂર્વક જે આલ્કેન લખ્યો હતો ને એટલા જ કાર્બન વાળો સામાન્ય પૂર્વક વત્તા એટ લખાય. સમજ પડે છે દોસ્તો? શું યાર તમે લોકો, હજુ ટ્રાય કરવો છે કોઈએ આનું નામ? ચલો હવે આ બંધારણને આની જેમ મારે ફેરવવું હોય તો સાહેબ, આ આર એટલે CH3 સી ડબલ બોન્ડ ઓ બેન્ઝીન. શું આવું છે? આ તમારું ઉપરવાળું બંધારણ આ રીતે છે? જો હા હોય તો હા કહી દો દોસ્તો. ફિનાઇલ મિથેનોએટ. ચલો હવે વિચારો, આવું હોય તો સૌથી પહેલા ઓ સાથે કોણ જોડાયો? બેન્ઝીન. એટલે એને કહેવાય ફિનાઇલ. ઓકે, પછી આ જેટલા બી કાર્બન બચ્યા છે એટલાનું આલ્કેન. કેટલા કાર્બન છે? કેટલા કાર્બન છે? 2. ઇથેન ઓએટ. ખબર પડી? અરે બુદ્ધિ ચાલી કે બુદ્ધિ ચાલી? ફિનાઇલ સામાન્ય નામ કોણ લખાવે મને? ડોન્ટ વેસ્ટ માય ટાઈમ ડિયર સ્ટુડન્ટ્સ. આનો સામાન્ય પૂર્વક કીધો યાર. કેટલા કાર્બન છે? 2 કાર્બનનો સામાન્ય પૂર્વક શું કહેવાય? આપણે વિશિષ્ટ નામ આપ્યા છે કે નહીં આ કાર્બોનિલ વાળાના? તો 2 કાર્બન વાળા માટે ઇથેન શબ્દ નથી વપરાતો, સામાન્ય પૂર્વક કહું છું. સામાન્ય પૂર્વકમાં કેટલી વાર કહેવાનું? કાર્બનની સંખ્યા અને નામ ફોર્મ, સોરી, એક હોય તો ફોર્મ, 2 3 4 5 ફોર્મ. આને કહેવાય સાપુ, સમજી જજો. 2 કાર્બન હોય તો એસિટ, 3 કાર્બન હોય તો પ્રોપિયોન, 4 કાર્બન હોય તો બ્યુટીર, અને 5 કાર્બન હોય તો વેલેર. તો હવે આનું નામ શું કહેશો તમે? એસિટ એટ, એસિટેટ. ઓકે, ના ચાલે આવું યાર. હવે એક બંધારણ દોરું છે, એનું નામ બોલો ફટાફટ. CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. ચલો આનું આઈયુપીએસસી નામ લખો.
આટલું યાદ રાખવાનું થાય તમારે. આ એસ્ટરનું નામ તમને આવડવા માટે માત્ર આટલું યાદ રાખવાનું. દુનિયાનો કોઈ બી એસ્ટર તમને આવડે? બરોબર છે. આ એક કાર્બન છે, હે ને? બે કાર્બન છે સાહેબ, એટલે એને ઇથાઇલ, મેં ઇથોઇલ લખાઈ ગયું ભૂલથી, પણ એને ઇથાઇલ કહેવાય. શું કહેવાય? ઇથાઇલ. અને પછી પ્રોપેન ઓએટ. અને સામાન્ય નામ માટે ઇથાઇલ. બોલો. ઇથાઇલ પ્રોપિયોન. પ્રોપિયોન 3 કાર્બન એટલે, અને એટ લગાવવાનું તો શું કહેવાય? પ્રોપિયોનેટ. સમજ પડે છે? આટલું ઈઝી ભગવાને નામ બનાવ્યું છે તોય આપણને નથી ફાવતું. ચાલો કઈ વાંધો નહીં. PCl3, PCl5 અને SOCl2 સાથે પ્રક્રિયા. દોસ્તો આ PCl5 નું કોઈને નામ આવડતું હોય તો લખે ત્યાં. ચાલો પૂછવાનું હવેથી બંધ. હવે તમારો આ PCl5 નું નામ થાય ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. બીજાનું નામ થાય ફોસ્ફરસ 5 ક્લોરીન પેન્ટાક્લોરાઇડ. અને આમ કદી તમને આવડવાનું નથી. ઓલરેડી આ વસ્તુ તમે 10મા ચેપ્ટરમાં ભણી ગયા છો. આલ્કોહોલની આ ત્રણે સાથે પ્રક્રિયા કરી છે આપણે, છતાં પણ તમને આજે ન આવડે તે કદી નહીં આવડે. આજે બી નહીં આવડે. આ લખાવો ને તો બી થાયોનાઇલ ક્લોરાઇડ. હવે જુઓ, એની પ્રક્રિયામાં આપણે OH ની એટલે કે કાર્બોક્સિલિક એસિડની PCl3 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો દોસ્તો આનો આ બંધ તૂટે, આ માઇનસ અને આ પ્લસ થાય. આનો પણ આ જ બંધ તૂટે, આ માઇનસ અને આ +3 થાય. તો ચોકડી ગુણાકાર થયા પછી આપણે જોઈ શકીએ છીએ કે આ OH ની જગ્યાએ Cl આવે છે. અને આવા 3 Cl હોવાથી આપણે 3 RCOCl કરીએ તો આપણને 3 કાર્બોક્સિલિક એસિડ વાપરવા પડે, અને 3 કાર્બોક્સિલિક એસિડ એ 3 OH મુક્ત કરે અને એક ફોસ્ફરસ મુક્ત થાય તો H3PO3, જેનું નામ છે ફોસ્ફરસ એસિડ. ચલો પહેલું આવી ગયું. અને આનું નામ છે દોસ્તો એસાઇલ ક્લોરાઇડ. PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જ્યારે સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું મળે છે? તો તમે જોઈ શકો છો પાછો આનો તો આ જ બંધ તૂટવાનો, માઇનસ અને આ પ્લસ. આ PCl5 ના 5 ક્લોરીન પૈકી એક ક્લોરીન એ OH ના સ્થાને જોડાઈ અને આમ મળી ગયો, અને બીજો જે છે તે એક ક્લોરીન એ IH સાથે એટલે આ Cl ગયો અને બીજો Cl HCl બનીને દૂર થયો. ઓકે, તો બચ્યું શું? ફોસ્ફરસની સાથે 3 ક્લોરીન બચી ગયા અને આ દૂર થયેલો ઓક્સિજન એ POCl3 બને છે, જેનું તમામ બાળકો નામ જાણે છે, ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપણને મળે છે. ઓકે બચ્ચાઓ, છેલ્લી પ્રક્રિયા નંબર 3 એ છે તમારી SOCl2 સાથે. SOCl2 સાથે. તો દોસ્તો SOCl2 સાથે આપણે પ્રક્રિયાને આમ લખીએ છીએ જનરલી. તો ચાલો એનો આ બંધ તૂટે છે,
માઇનસ અને પ્લસ, એક Cl એ તમારા આ OH ના સ્થાને જોડાય, આ પણ એસિડ ક્લોરાઇડ જ મળે છે. ત્યારબાદ આ દૂર થયેલા OH માંથી H એ બીજા એક Cl સાથે જોડાઈ HCl દૂર થાય અને સલ્ફર સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાઈ અને આપણને પેલો ઓક્સિજન એની સાથે જોડાવાથી OH વાળો SO2 બને છે, સલ્ફર ડાયોક્સાઇડ બને છે. ઇન શોર્ટ, તમારા COOH નું OH માં રૂપાંતર OH નું Cl માં રૂપાંતર કરવું હોય તો આપણે એસાઇલ ક્લોરાઇડ બનાવવા માટે આ ત્રણમાંથી કોઈ એક વાપરી શકો છો. અને આ બધામાં કઈ પ્રક્રિયાને અગ્રિમતા આપવામાં આવે છે તો SOCl2 એવું આલ્કોહોલમાં પણ કીધું હતું અને આમાં પણ કહેવામાં આવે છે. કેમ એવું? કારણ કે આમાં નિપજ તરીકે SO2 અને HCl બંને વાયુ છે અને વાયુને સરળતાથી દૂર કરી આપણે એસિડ ક્લોરાઇડને સરળતાથી બનાવી શકીએ છીએ મિત્રો. ખબર પડી ગઈ હોય તો ઓકે લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ગુડ. તો આગળ વધીએ. નેક્સ્ટ એની અંદર ટોપિક છે નંબર 4, એમોનિયા એટલે સૂત્ર થઈ જાય NH3, કારણ કે ઘણાને આનું સૂત્ર પણ ખબર હોતી નથી. સાથે પ્રક્રિયા NH2 ને એમોનિયા કહેવાય કે ના કહેવાય? NH2 ને એમાં ન કહેવાય. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણીશું એને. પણ અમોનિયા એટલે NH3 થશે દોસ્તો. ઓકે મિત્રો, તો ચલો હવે આપણે આગળ વધીએ છીએ. તમને હું એક જનરલ પ્રક્રિયા આપું છું. આ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ સાહેબ. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? NH3 સાથે. અમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો સીધું તમને ખબર ના હોય તો હું કહી દઉં કે આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કોને આપે? હાઇડ્રોજનને. એટલે હાઇડ્રોજન સાથે તે જોડાય તો એની સાથેનો બંધ તોડી હાઇડ્રોજન જે છે એ NH3 સાથે જોડાઈ NH4+ બનાવે છે અને RCOO- બનાવે છે. આ છે કાર્બોક્સિલિક એસિડ અને આ છે એમોનિયમ કાર્બોક્સિલેટ. એક રીતે આ એસ્ટર જ થયો ને દોસ્તો. તો જોયું તમને આગળ કીધેલું, O સાથે જે જોડાય એનું નામ પહેલા કરવામાં આવે છે. ઓકે મિત્રો, આ પાછી પ્રક્રિયા હું બીજું ઉદાહરણ આવે ત્યારે સમજાવું છું. આનું બીજું એક ઉદાહરણ લઈએ ને આપણે. હા, ચલો હવે આને થોડું ગરમ કરીએ ને આપણે બેટા, ગરમ. એટલે આ અમોનિયામાંથી 2H અને આ એક ઓક્સિજન જે છે એ દૂર થઈ -H2O થાય. RC=O NH2 માં રૂપાંતર પામે છે, જેને આપણે શું કહીએ છીએ? એમાં CONH2 છે એટલે ડ. ખાલી NH2 હોય તો એમાં ન કહેવાય છે. મિત્રો સમજ પડે છે? એક સુંદર ઉદાહરણ હવે તમને આપું, ધ્યાન રાખજો, જેને અધૂરું રહી ગયું હોય તે. O-H કાર્બોક્સિલિક એસિડ એકચ્યુઅલ આવી રીતે હોય. ઓકે, હવે એમાં અમોનિયા જ્યારે પ્રક્રિયા કરે તો અમોનિયા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે રહેલું છે. એ ઇલેક્ટ્રોન યુગ્મ તે હંમેશા કોને આપે? હાઇડ્રોજનને. કોઈ દિવસ ઓક્સિજનને ન આપે. એ હાઇડ્રોજનને આપે. તો હાઇડ્રોજનનો આ બંધ તૂટી અને એનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જતું રહે? ઓક્સિજન પર જતું રહે. સોરી, ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ગયું? એક મિનિટ. ઇલેક્ટ્રોન યુગ્મ તો ઓક્સિજન ઉપર જાય અને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન જો લઈ લેતો હોય તો સમજવાનું કે આ બંધ તૂટી ગયો અને ત્યાં તમારો CH3 C ડબલ બોન્ડ O
માઇનસ અને આ NH3 પોતે પ્લસ આયન તરીકે દ્રાવણમાં જોવા મળે. એટલે આ એક પ્રકારનો અમોનિયમ વાળો ક્ષાર બન્યો. તમને તો ખબર હશે જ મારા મિત્રો, NH3 એને તમે શું કહો છો? અમોનિયા. ડેશ NH2 એમાઇન, પછી ડેશ NH એમાઇન. દેખાય છે બધાને? દેખાય છે? જમણી બાજુ ખૂણામાં મને લાગે છે અવાજ આવે છે મિત્રો?
હલો. ચલો દોસ્તો, સ્ક્રીન દેખાય છે બધાને? તો એની અંદર તમને આ રાઈટ સાઈડ પર કોર્નર ઉપર આપણે કંઈક લખ્યું છે, જુઓ. NH3 નું નામ કહેવાય અમોનિયા. ડેશ NH2 હોય તો એને અમાઇન કહેવાય 1 ડિગ્રી. ડેશ NH ડેશ હોય તો એને કહેવાય અમાઇન પણ કેવો 2 ડિગ્રી. અને ડેશ N ડેશ હોય તો અમાઇન પણ કેવો 3 ડિગ્રી. સમજી ગયા તમે? તો આવા બધા સમૂહમાં નાઇટ્રોજન જ્યારે આવે ત્યારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ જુઓ, હજુ CONH2 આવે તો આપણે એને એમાઇડ કહીએ છીએ. CN આવે તો એને નાઇટ્રાઇલ કહીએ છીએ. એટલે તમે એને એમાઇન પણ નહીં કહેવાનો કે ભાઈ આને નાઇટ્રાઇલને ઘણીવાર આપણે નાઇટ્રો પણ NO2 પણ કહીએ છીએ. NO2 આવે તો એને નાઇટ્રો કહેવાય. સમજ પડે છે? આ બધા નાઇટ્રોજન વાળા છે ને, એટલે મારે તમને એક જગ્યા ઉપર ખૂણામાં બતાવવા જરૂરી છે. હવે એક છે NH4+, એટલે શું થયું? અમોનિયામાં એક H આવીને વધારાનો આવ્યો તો શું થયું? તેને એમોનિયમ. શું કહેવાય એને? એમોનિયમ. તો આ બધા જે છે એ તમે સેપરેટલી તમારા ભેજાની અંદર ઉતારવાના છે. હા, વારંવાર રિફર કરો. રિક્ષામાં આવો જાઓ, બાઇક પર આવો જાઓ, પણ આપણે આવું કામ કરીએ. ચલો, અહીંયા આનું નામ શું થતું હશે હવે? ઓક્સિજનની બાજુમાં કોણ છે? એમોનિયમ. અને પછી 2 કાર્બન છે ને, તો શું નામ થાય? એસિટેટ. ઓકે મિત્રો, 2 કાર્બન છે એટલે. અથવા એનું બીજું નામ કેવું હોય તો? ચલો, પૂછવાનું તો બંધ છે. પૂછવાનો વ્યવહાર બંધ રાખ્યો છે આપણે. એમોનિયમ ઇથેનોએટ. ચલો, હવે મને લાગે છે સમજ પડી ગઈ હશે. ગરમ કરીએ એટલે પાણી દૂર થાય. તો આ NH4 માંથી 2H અને આ O- વાળો O H2O સ્વરૂપે દૂર થાય. C ડબલ બોન્ડ O O NH2 બને. હવે આ શું બન્યું દોસ્તો? CONH2 એટલે એની બાજુમાં જ આપણે લિસ્ટમાં લખ્યું છે એનું નામ એમાઇડ. છે કે નથી? હવે એટલે આનું નામ થાય, 2 કાર્બન છે ને, તો ઇથેન એમાઇડ. સમજો મિત્રો, હું તમને માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે ભાઈ ઇથેન જ્યારે આલ્કેન એમાઇડ વપરાય છે. RC ડબલ બોન્ડ ONH2 દેખાય છે બાજુમાં, જમણી બાજુ? સરસ. તો એમાં હું તમને શું કહેવા માંગુ છું, તમે જુઓ. એનું IUPAC નામ તો આપણે કહીએ છીએ આલ્કેન વત્તા એમાઇડ. ચાલશે? અને સામાન્ય નામ સાપુ વત્તા એમાઇડ. સરખું જ છે બંનેમાં, પણ ફરક ક્યાં આવ્યો? ચલો, આનું બીજું નામ શું કોઈ કહેશે મને? નથી પૂછવાના, વ્યવહાર બંધ. તો 2 કાર્બન હોય તો એસિટ કહેવાય અને એસિટેમાઇડ થશે. બાળકો, સમજ પડી ગઈ હશે તમને? હે ને? અને આનું નામ છે એસિટિક એસિડ. અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે કહેતા હતા ઇક એસિડ શબ્દ તમારે વાપરવો જોઈએ. ચલો, હવે આ છે તમારો બેન્ઝીન રિંગ ઉપર COOH.
બેન્ઝોઇક એસિડ શું છે દોસ્તો એનું નામ? બેન્ઝોઇક એસિડ. જ્યારે એની પ્રક્રિયા તમે NH3 સાથે કરો છો ત્યારે આપણને પ્રતિવર્તી પ્રક્રિયા મળી અને શું મળે? બેન્ઝીન રિંગ ઉપર COO NH4+. હા કે ના? અને એને આપણે ડેલ્ટા કરીએ તો માઇનસ પાણી થાય તો શું મળશે? બેન્ઝીન રિંગ ઉપર CONH2. આનું નામ દોસ્તો એમોનિયમ બેન્ઝોએટ અને આનું નામ થાય બેન્ઝ એમાઇડ. શું થાય? આલ્કેન એમાઇડ કહેતા હતા ને, એના આધારે બેન્ઝ એમાઇડ પરથી બેન્ઝેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હજુ પણ આપણી કથા અહીંયા પૂરી થઈ જતી નથી. બહુ જ સુંદર મજાની એક પ્રક્રિયા આપણે લઈએ છીએ અહીંયા કે તમારી પાસે બેન્ઝીન તો છે જ, પણ મિત્રો બે COOH આજુબાજુના કાર્બન પર છે. જુઓ મિત્રો, આને આજુબાજુના કાર્બન પર હોય પથેલિક એસિડ કહેવાય. આ તો યાદ છે ને? પથેલિક માં પ બોલવામાં આવતો નથી, સાયલેન્ટ છે. એટલે એકચ્યુઅલ નામ આનું થેલિક એસિડ. હું થેલિક બોલું છું પણ આગળ પ બોલું છું, તમને સંભળાતો નથી. એ થેલિક એસિડ. મોઢું બંધ કરીને બોલવાનો, થેલિક એસિડ. બોલો છો? થેલિક એસિડ. જો થેલિક એસિડ બોલશો તો તમારું મોઢું ખુલ્લે ને ખુલ્લું જ રહી જશે, પણ થેલિક એસિડ બોલશો તો તમારું મોઢું બંધ થઈને ખુલશે. તો બોલી જુઓ એકવાર. પથેલિક બોલવાનું નથી, થેલિક એસિડ. તમે જ બોલો છો, તમને જ સંભળાય છે, બીજા કોઈને ખબર પડતી નથી. એ રીતે થેલિક એસિડ. થેલિક એસિડ. થેલિક એસિડ. આવડી ગયું હોય તો ઓકે લખો દોસ્તો બોલતા. થેલિક એસિડ. પ દેખાવો ના જોઈએ એમાં. હું બોલું છું એમાં તમને પ દેખાય છે? સંભળાય છે કે? ચલો સરસ, ઘણા બધા બાળકોને ખબર પડી ગઈ કે ભાઈ કેવી રીતે બોલાય. NH3 અમોનિયા સાથે પ્રક્રિયા કરીએ છીએ પાછી આની. તો દોસ્તો આમાં 2 મોલ અમોનિયા વાપરું તો તમને કોઈ પ્રોબ્લેમ છે? હોય તો એ ઘેર જઈને હુઈ જવાનું ગોદડું ઓઢીને. હા, ન હોવો જોઈએ પ્રોબ્લેમ. કેમ સાહેબ? તો એક COOH હોય તો હવે ક્વેશ્ચન તો પૂછવાનું બંધ જ છે. એક COOH હોય તો એક અમોનિયા વપરાય. અહીંયા 2 COOH છે એટલે આપણે 2 અમોનિયાના અણુ વાપરીએ છીએ. હા કે ના? જો બેન્ઝીન રિંગ ઉપર COOH હતો, બેન્ઝોઇક એસિડ કહેવાય, એનો H જઈને NH4 આવ્યો તો આપણે કીધું અમોનિયમ બેન્ઝોએટ. તો આનું નામ થાય અમોનિયમ. જોઈને બોલી નાખવાનું આપણે, એટલે આપણને આવડી જાય. કદી નહીં આવડે, યાદ રાખજો. સમજણ ના રાખી તો કદી આવડવાનું નથી. ઉપરવાળા બધા સાથે તમે મેચ કરો. એસિટેટ, બેન્ઝોએટ, થેલએટ. ત્યારબાદ ગરમ કરીએ છીએ તો કેટલું પાણી જાય ભાઈ? 2 મોલ પાણી જાય કે નહીં? હા, અને આપણને શું મળે? CONH2. CONH2. ખબર પડે છે દોસ્તો? આનું નામ છે થેલી. नहीं, थैली नहीं. थैले. थैले और थैली अलग अलग हो जाता है. कैसे अलग है वो बाद में बताता हूँ. थैलेमाइड. थैले. यस. थैलेमाइड.
और ज्यादा आपने इसको गरम किया, है વધુ ગરમ કરતા। તો જુઓ હવે જે અસલી ખેલ હવે થાય છે, આમાં તમારો CONH2 જે ઉપરવાળો છે તેનો H કંઈક ને કંઈક દૂર તો કરવું પડે। ગરમ કરો એટલે શું કરવા માટે કરો? હવા કાઢવા, વરાળ કાઢવા। તો અહીંયાથી કંઈ ને કંઈ દૂર થાય તો એ આનો NH2 અને આનો H NH3 સ્વરૂપે દૂર થાય તો આપણને શું મળે મિત્રો? C ડબલ બોન્ડ O તો હતું જ દોસ્તો, હા કે ના? ડેશ NH કઈ ખબર પડી? આ બંને એકબીજા સાથે જોડાઈ ગયા, કેમ? કારણ કે આનો H જાય તો આ NH2 માઇનસ બને પહેલા વાળો, અને આનો કાર્બન પરથી આખો NH2 જાય તો NH2 માઇનસ ગયો એટલે આ કાર્બન શું બને? પ્લસ। એટલે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારીઓ કરી અને તે શેમાં રૂપાંતર પામે છે? ચક્રીય બંધારણમાં રૂપાંતર પામે છે। આ નેગેટિવ અને પોઝિટિવ કેવી રીતે થયા તે બતાવ્યું। એનું નામ છે દોસ્તો થેલીમાઇડ। थेले और थेली, थेली बंद હોય, थेले ખુલ્લા હોય। તો આ યાદ રાખશો દોસ્તો, થેલી કેવી હોય? બંધ। સમજ પડી કેવી રીતે બંધ ને ખુલ્લું? થેલીમાઇડ તમારું ચક્રીય બંધારણ થયું। પહેલા તો મગજની અંદર પેલા બધા મિત્રો આંખ બંધ કરી અને માત્ર વિચારો કે થેલિક એસિડનું સૂત્ર શું હોય? કરી આંખ બંધ? હજુ કેટલાય લોકો આ વાતને માનતા નથી અને વિચારો કે આ બેન્ઝીન છે। દેખાયું બેન્ઝીન આંખ બંધ કરીને? હા, બેન્ઝીનમાં જમણી બાજુએ આજુબાજુના કાર્બન ઉપર એટલે પહેલા અને બીજા ઉપર શું છે? COOH દેખાય છે આપણને? હા, પછી અમોનિયા સાથે પ્રક્રિયા થઈ તો એ બે જગ્યાએ COONH4 આવી ગયું। હજુ જુઓ કે એને ગરમ કર્યું તો 2 મોલ પાણી જતું રહ્યું તો એ પાછું CONH2 બની ગયું। હજુ આગળ જુઓ તો વધારે ગરમ કર્યું, પેલા ખુલ્લા થેલા હતા, થેલા ખુલ્લા એટલે થેલામાઇડ, પરંતુ હજુ વધારે ગરમ કર્યું તો શું દૂર થયું? અમોનિયા દૂર થયો, પરફેક્ટ। NH3 દૂર થયો અને થેલીમાઇડ આપણને મળે છે। પાછા પોતાની આઈસ ખોલી નાખીશું અને પોતાની સ્ક્રીન ઉપર જોઈશું। સ્ક્રીનશોટ લઈ લઈશું તો સ્ક્રીન પર જોવાની બહુ મજા આવશે। ચાલો લખાણ તમારે લખવાનું પાછા, સાહેબ તમે આટલું જ લખાવો છો તો પરીક્ષામાં મેં આટલું જ લખ્યું મરી ગયા સમજો, મેળ નહીં પડે। ચાલો હવે આ પ્રક્રિયાઓ પૂરી થઈ દોસ્તો। હવે જે પાર્ટ જે છે આપણો આ રિએક્શન પ્રક્રિયાઓ જે COOH આખો ભાગ લેતો હોય, R C ડબલ બોન્ડ OOH, પહેલા આ જોઈ, આ જોઈ, હવે આની આખી પ્રક્રિયાઓ જોવાની છે C વાળી। યાદ હોય કે નહીં? બોલો ને યાર, ચાલો પૂછવાનું બંધ કરો ને યાર। તો હવે એમાં આ 2-3 પ્રક્રિયાઓ છે, આપણે જોઈને જ બધું આપણે સેશન પૂરું કરી દઈએ એટલે મસ્તીથી તમે લોકો પોતાનું કામ પછી કરી શકો। COOH સમૂહ ભાગ લેતી પ્રક્રિયાઓ, એમાં પહેલું છે દોસ્તો રિડક્શન। R C ડબલ બોન્ડ OH ની પ્રક્રિયા LiAlH4 ઇથર, H2O નહીં, ઇથર, ઇથરમાં આપણે એલ્યુમિનિયમ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો B2H6 લઈએ છીએ, ડાયબોરેન કહેવાય। B2H6 નું નામ શું? ડાયબોરેન। યસ, તો સીધો જ તમારો આ CO નું CH2 બની જાય। સમજો, CO નું શું બની ગયું? CH2। એવું રિડક્શનની પ્રક્રિયા થઈ। આપણે આવું આલ્ડીહાઇડમાં બનાવ્યું હતું, યાદ છે?
આલ્ડીહાઇડમાંથી પણ 1 ડિગ્રી આલ્કોહોલ મળતો હતો ને, એ રીતે કાર્બોક્સિલિક એસિડમાંથી પણ 1 ડિગ્રી આલ્કોહોલ મળે છે. હવે આ ચોખવટ કરી છે તમને. B2H6 એ રિડક્શન કરતા થયો, હે કે નહીં? જે એસ્ટર, નાઇટ્રો, હેલો નું રિડક્શન કરતો નથી. આ MCQ. અને NaBH4 એટલે કોણ? સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ ડેશ COOH નું રિડક્શન કરતો નથી. એટલે B2H6 એ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરે છે, પણ બીજા બધા જ એસ્ટર હોય, હેલોજન હોય કે પછી તમારો નાઇટ્રો કમ્પાઉન્ડ હોય, એના રિડક્શનમાં તે વપરાતો નથી. એ આપણે ધ્યાન ઉપર લઈશું દોસ્તો. તો આ મળ્યો તમારો કાર્બોક્સિલિક એસિડ, એમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ. જો મિત્રો રેડી હોય તો આપણે આ પ્રક્રિયાને CH3COOH લઈએ અને રિડક્શન કરીએ LiAlH4 ઇથર, તો આપણને મળે CH3CH2OH. ઇથેનોઇક એસિડ, ઇથેનોલ. નંબર 2, ડીકાર્બોક્સિલેશન. એને શું કહેવાય દોસ્તો? ચલો આ રિડક્શનમાં શું થયું? C ડબલ બોન્ડ O નું CH2 માં રૂપાંતર કોણ કરે? LiLH4 અથવા B2H6. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 દૂર થવું. કાર્બ ઓક્સિલેશન, કાર્બન અને ઓક્સિજન ડી થવું એટલે કે દૂર થવું આપણે કહી શકીએ દોસ્તો. આ ક્લિયર થયું? સમજ પડે છે મિત્રો? અને એના માટે સૌથી પહેલા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર, આપણે પહેલી પ્રક્રિયા હું તમને કરાવડાવું છું સોડા લાઈમ. તમને યાદ છે સોડા લાઈમ? ના યાદ હોય તમને કેવી રીતે યાદ હોય? એ તો તમે 11મા ધોરણમાં ભણ્યા હતા લોકડાઉન પહેલા. NaOH વત્તા CaO. સમજો દોસ્તો, એનું 3:1 પ્રમાણ જ્યારે લઈએ છે ને, ત્યારે જ તમારો આ RH બની જાય છે. મતલબ શું બને છે? આ તમારો સીધો જ આ CO2 નીકળી જાય આખો જ, અને H અહીંયાથી જોડાવાથી આપણને આ મળી જાય, વત્તા તમારો જે Na હતો એ Na2CO3 સ્વરૂપે દૂર થાય છે. Na2CO3 સ્વરૂપે એ શું થાય છે દોસ્તો? દૂર થાય છે. અને આ રીતે આપણને કોણ મળ્યો? આલ્કેન. સોડિયમ કાર્બોક્સિલેટ માંથી આપણને શું મળે છે? આ મળે છે. ઓકે દોસ્તો, 1 મિનિટ. તમે લોકો આના પછીનું જે છે ને કોલ્બે વિદ્યુત વિભાજન, બીજું કોલ્બે વિદ્યુત વિભાજન પાકું કરતા થાવ દોસ્તો. 1 મિનિટનો ટાઈમ આપીએ છીએ આપણે. હા, શું થયું છે? ઓહો, તો શું કરવું? હા હા, ઓહો, જવા દેતા 4 કલાક. અમે એના છે બીજું ઓપ્શન હેમો. હા તો ચાલે. હા હા હા, એવું કરી દે. હાલ દે સેટ કરી લે. સારું સારું, ચાલતો.
ચલો મિત્રો, એની અંદર આપણે કોલબે આ તો ખબર પડી ગઈ તમને સોડા લાઈમનું બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું. CH3COONA અગર તમે આ સોડા લાઈમ કસોટી એટલે આનું મિશ્રણ થાય, સોડા અને લાઈમ 3:1 પ્રમાણ, બસ આટલું યાદ રાખજો દોસ્તો. અને ગરમ ભૂલવાનું નહીં આટલી વસ્તુ. તો તમારો આ આખું ઉડી જાય, આ CO2 આખો નીકળી જશે, એને પણ નીકળી જાય. તો શું બચ્યું? CH4 મિથેન. એટલે આનું નામ થાય સોડિયમ ઇથેનોએટ માંથી મિથેન. આ એસ્ટર છે કે નહીં લા? આ એસ્ટરનું નામ છે, જોયું કે નહીં તમે? ભાઈ અવાજ સંભળાય છે? કરી શકાય છે. આ ઉપરાંત બીજું પણ આપણે જોઈએ કે ભાઈ COONA એનું નામ થાય સોડિયમ બેન્ઝોએટ. તો એની પ્રક્રિયા કરવાથી શું થાય? NaOH વત્તા CaO 3:1 પ્રમાણ ગરમ કરતા સીધું શું બની જાય? બેન્ઝીન બની જાય વત્તા Na2CO3 દૂર થાય છે. બાળકો સમજ પડે છે આપણને? સીધી વાત છે. ડિકાર્બોક્સિલેશન એ સોડા લાઈમ મેથડથી આ રીતે કરી શકાય. ત્યાં સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. હજુ આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ નથી દોસ્તો, યાદ રાખજો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો એમાં નંબર 2, ડિકાર્બોક્સિલેશનમાં નંબર 2 કોલબે વિદ્યુત વિભાજન. કોલબે વિદ્યુત વિભાજન. હા મિત્રો, આ તમે ધોરણ 11માં ભણ્યા છે એમ કે છે. ગાંડા થઈ ગયા છે? ક્યાં ભણ્યા છે આપણે હવે? હા, ચલો નથી ભણ્યા હો, ફરીથી ભણી લઈએ. વિદ્યુત વિભાજન કરવાનું છે, આવું લખ્યું છે દોસ્તો. બહુ અગત્યની પ્રક્રિયા હતી, પણ આ લોકોએ કાઢી નાખી છે, એટલે આપણે એને અગત્યની માનતા નથી. પણ હા, પેલામાં પૂછાશે તમારે નીટ JEE ગુજસેટમાં આવી શકે છે એનો MCQ. વિદ્યુત વિભાજન જ્યારે આપણે કરતા હોઈએ, કોનું દોસ્તો? હું તમને આપું ને કે દાખલા તરીકે CH3COONA લીધો મેં. કોણ લીધું? CH3COONA. તો મને અહીંયા CH3COO માઇનસ અને Na પ્લસ મળશે. અરે હા કે ના? જો એ મળે તો આ તમારો CH3COO માઇનસ એનોડ ધન વીજભારિત હોય અને કેથોડ ઋણ વીજભારિત હોય, તો એ કઈ બાજુ જશે? આ પોતે આની બાજુ જાય, એનોડ બાજુ. ક્યાં જાય? એનોડ બાજુ. અને ત્યાં એનું રિડક્શન થાય પહેલા આ C જે છે એ CO2 સ્વરૂપે નીકળી જાય. તો ગયો કોણ માત્ર? યસ, તમારી આ પ્રક્રિયામાં CH3COONA પાણીમાં નાખો ને એટલે CH3COO માઇનસ અને Na પ્લસ બને છે. ચાલો, પહેલી વાત થઈ ગયા. હજુ પણ એનું જો વિદ્યુત વિભાજન તમે વિચારતા હોય તો એ CH3 નો એક અણુ માઇનસ સ્વરૂપે અને CO2 નો અણુ તૂટીને જુદો પડી ગયો. આ CH3 નો એક અણુ એ બીજા CH3 ના એક અણુ સાથે જોડાઈ આપણને શું આપે છે ખબર પડી? CH3 ડબલ કાર્બન. પણ ડબલ કેના જેટલા? આ આલ્કાઇલ જેટલા ડબલ. સમજી ગયા તમે? ભાઈ ખબર પડે છે? તો એવી રીતે કાર્બન સાથે પ્રક્રિયા થઈ. માત્ર આમાં પણ તમારો લોજિક તો એ જ રાખવાનો છે કે CO2 દૂર થાય. શું દૂર થાય? CO2 દૂર થાય. આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય તેનાથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન આપણને આપે છે. એટલે જો હું અહીંયા RCOONA લઉં અને એનું વિદ્યુત વિભાજન કરું તો મને શું મળે છે? R વત્તા CO2 વત્તા NaOH. તો આ NaOH ક્યાંથી આવ્યું? આ Na જે છે ને એ કેથોડ બાજુ જવો
જોઈએ, પણ એના કરતાં પેલા સોડિયમ કરતાં પાણીનું જે પેલું શું કહેવાય આપણું પોટેન્શિયલ વધુ હોવાથી તેનું રિડક્શન થઈ અને આપણને શું આપે છે? H2 ગેસ આપે છે. એટલે દોસ્તો આપણને કેથોડ ઉપર H2 અને NaOH મળે છે અને એનોડ ઉપર આ આલ્કેન અને CO2 મળે છે. ખબર પડી? MCQ આવો પણ પૂછાય છે, જે આપણે બહુ જ અગત્યનો છે દોસ્તો. આ કોલબે શબ્દ યાદ રાખજો. કોલબે વિદ્યુત વિભાજન શું થાય? તો સાહેબ કાર્બોક્સિલિક એસિડમાંથી શું કહેવાય? બમણા કાર્બન ધરાવતો આલ્કેન, પણ ડીકાર્બોક્સિલેશન દ્વારા. કોના દ્વારા? ડીકાર્બોક્સિલેશન. તો એ CO2 નીકળ્યા પછી જે કાર્બન બચે એના બમણા આપણે જોવા છે. મિત્રો ખબર પડી? એટલે ભાઈ પડી ખબર? જો પડી હોય તો આપણે ચોથો પાર્ટ તરફ આગળ વધી રહીએ છીએ. ચેપ્ટર પૂરું થઈ ગયું. ચેપ્ટર ચોથા પાર્ટની અંદર આર સી ડબલ બોન્ડ ઓ OH પહેલી પ્રક્રિયાઓ આ જોઈ, બીજી આ જોઈ, ત્રીજી આ જોઈ. હવે કોના ઉપર આવશે? ડી વાળી પ્રક્રિયા. એ છે તમારો હાઇડ્રો કાર્બન ભાગ પર થતી પ્રક્રિયાઓ. એમાં એક છે પહેલી હેલોજિનેશન. કયું જીનેશન? હેલોજિનેશન. એનું નામ છે દોસ્તો હેલ વહોલ હાર્ડ. હેલ વોલ હાર્ડ. શું નામ છે? હેલ વોલ હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા. સમજો દોસ્તો. તમને પણ આ MCQમાં ખાસ પૂછાય તેવી પ્રક્રિયા છે દોસ્તો. કાંઈ છે નહીં, હું બતાવી દઉં છું તમને. આ કાર્બોક્સિલિક એસિડ છે. આનો આલ્ફા કાર્બન કોણ? તો આને આલ્ફા કાર્બન કહેવાય. કયાને? જેના ઉપર COH જોડાયેલો છે તે કાર્બન આલ્ફા કહેવાય. અને એ આલ્ફા કાર્બનનું વિસ્થાપન થાય છે. અહીંયા જુઓ. જ્યારે હેલોજન સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ H અને આનો હેલોજન એક હેલોજન દૂર થઈ -HX અને બીજો હેલોજન એ આલ્ફા કાર્બન સાથે જોડાઈ અને આપણને આ પ્રકારનું સંયોજન આપે છે, જ્યાં X તરીકે તમે ક્લોરીન અથવા બ્રોમિન લઈ શકો છો. આનું નામ છે દોસ્તો કાર્બોક્સિલિક એસિડ, જ્યારે આનું નામ છે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. બચ્ચા લોકોને ખબર પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. ઓકે છે દોસ્તો? આ ભાઈ સમજ પડી? જો લખ્યું છે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ છે. એવો કાર્બોક્સિલિક એસિડ લો કે જે આલ્ફા કાર્બન ધરાવતો હોય, આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય, એની લાલ ફોસ્ફરસની હાજરીમાં જોયું ને અલ્પ માત્રા લેવાની, ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે X2 સાથે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને છે. આ પ્રક્રિયાને હેલ વોલ હાર્ડ જેલિસ્કાય. બોલો 3 વાર નામ. હેલ વોલ હાર્ડ જેલિસ્કાય. હેલ વોલ હાર્ડ જેલિસ્કાય. બોલો જો. પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે દોસ્તો, સમજ પડી મિત્રો? અને એ પ્રક્રિયા માટે આપણે બીજું પણ હું તમને એક એક્ઝામ્પલ સુંદર મજાનું આપી શકું. CH3COOH એની પ્રક્રિયા Cl2 લાલ ફોસ્ફરસ અને પાણી લેવાનું ભૂલતા નહીં. પાણી બીજા સ્ટેપમાં પાણી. તો આમાંથી આલ્ફા કાર્બન આ છે અને એના ઉપરથી H જાય તો શું થાય? CH2X
COOH. આમાં આપણે હિંમત હારતા નથી. લાલ ફોસ્ફરસ પાછું પાણી આવ્યું તો શું થશે? પાછો સાહેબ એક H દૂર થાય, CHCl2. યસ ઓર નોટ? Cl જ આવે ને, COOH. પાછું Cl2, લાલ ફોસ્ફરસ અને પાણી, CCl3, COOH. તમે આનું નામકરણ પણ કરી શકો. દોસ્તો સમજ પડી આપણને? હા કે ના? એટલે આ શું થયું? નામકરણ તમારે જાતે કરજો મિત્રો. ના ખબર પડે તો મને પૂછજો, અને આપણને કોઈ પૂછવા વાળું તો છે નહીં. હવે બીજા નંબરની પ્રક્રિયાઓ કઈ છે? વલય વિસ્થાપન શબ્દ આપ્યો છે, પણ એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પણ કહી શકીએ. અને એમાં પહેલી વાત છે બ્રોમિનેશન. ચલો, બ્રોમિનેશનમાં આપણે જનરલી શું કરતા હતા સાહેબ? COOH ની Br2 અને FeBr3 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો -HBr થાય, અને બીજો બ્રોમિન એ આ બેન્ઝોઇક એસિડના કોઈ એક કાર્બન સાથે જોડાય તો એ કયું કાર્બન હોઈ શકે? આ મેટા હોઈ શકે. તો મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ આપણને આપે છે, કારણ કે આ કોણ છે? મેટા નિર્દેશક સમૂહ છે. આ COOH એ કયો નિર્દેશક સમૂહ છે? મેટા નિર્દેશક સમૂહ છે. આ જ રીતે તમે જુઓ છો ચોપડીમાં નાઇટ્રેશન પણ કરેલું છે, દેખાય છે ને? દેખાય છે દોસ્તો નાઇટ્રેશન? ન દેખાતું હોય તો બતાવવું પડે મારે. બતાવવા માટે મારી પાસે જગ્યા જોઈએ દોસ્તો, અને જગ્યા મેં સંપૂર્ણ વાપરી લીધી છે. ચલો હું નાના નાના અક્ષરોમાં બતાવી દઉં. COOH, સાંદ્ર HNO3, H2SO4, તો એ તો ખબર છે નાઇટ્રેશનમાં. COOH અને મેટા સ્થાને NO2 આપણને મળે છે. ચલો બાળકો, ખ્યાલ આવી જાય છે આપણને? સમજ પડી જાય છે? તો આ રીતે આપણે આ જોઈ શકીએ છીએ. છેલ્લો ટોપિક બચી જાય છે, જે આવતીકાલે થોડી ઘણી ચર્ચા કરી અને સ્વાધ્યાયના જેટલા સવાલ થશે એટલા આપણે કરીશું. એમાં હું તમને ઘર સે કરને કે લીએ 12.17 તમે કરશો મિત્રો. આની અંદર હું પણ કરાવી દઉં, પણ આ બધી પ્રક્રિયાઓ હું કરાવીશ તો તમે શું કરશો? હા, બુદ્ધિ વાપરો દોસ્તો. થોડોક સમય કાઢી અને આને કરવાનો ટ્રાય કરો. હું રસ્તો આપું, કામ આપણે જાતે કરવાનું થાય. વેઇટ કરશો દોસ્તો. થેન્ક યુ સો મચ.